तपति तपनुः वाति वात सुमिन्धे वह निर्धत्ते धरणिरुदधी लङ्घते नैव वेलां सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यदरोमविवरे लीना अण्डानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षरपुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। गई काले આપણે 107મું નામ જોયું હતું અને આજે જનમંગલ નામાવલીનું છેલ્લું નામ 108મું સર્વમંગલ સદરૂપ નાના ગુણ વિચેષ્ટિતાય નમઃ। અર્થાત ગુણાચતે વિચેષ્ટિતાઃ ઇતિ ગુણવિચેષ્ટિતાઃ સર્વમંગલાઃ સદરૂપાઃ नाना गुण विचेष्टिताः यस्य सह इति सर्वमंगल सद्रूप नाना गुण विचेष्टितः तस्मै नमः। महाराज केवा हता तो के सर्वनु मंगल करनारा कल्याणकारी अनेक गुण अने चेष्टाओ जेनी रहेली छे एवा श्रीजी महाराज हता। आ छेल्ला नामनी अंदर शतानंद स्वामी बो अद्भुत आपणे समजावी रहेला छे કે મહારાજનો સ્વભાવ કલ્યાણકારી હતો અને સર્વનું મંગલ કરનારા હતા। એના યોગની અંદર જેટલા જેટલા કંઈ આવ્યા એ બધાનું એને શ્રેય કર્યું, બધાને એમને પ્રકાશ આપ્યો, બધાનું એમણે કલ્યાણ કરેલું છે। આવા મહારાજ પછી એ નીચ હોય કે ઊંચ હોય, સામાન્ય હોય કે વિશેષ હોય, પરંતુ મહારાજે કોઈ પણ પ્રકારનો એમાં ભેદ રાખ્યો નથી। નથી નાત જાતનો ભેદ રાખ્યો, નથી ઊંચ નીચનો ભેદ રાખ્યો, નથી મહારાજે અભણ ભણેલાનો ભેદ રાખ્યો। બધાનું મહારાજે કલ્યાણ કર્યું, કારણ કે શ્રીજી મહારાજ સર્વનું મંગલ કરનારા હતા। કાયાભાઈ કમઢિયાના હવે એ પોતે મુસલમાન હતા। મુસલમાન જ્ઞાતિની અંદર હોવા છતાં એમણે શ્રીજી મહારાજનો જ્યારે આશરો કર્યો એ વખતે સ્વાભાવિક રીતે એની જ્ઞાતિમાં વિરોધ થાય જ અને ભયંકર વિરોધ થયો। હવે કાયાભાઈ એટલા ભયંકર હતા કે એને ઝાડ ઉપરથી કેરી ઉતારવી અને માણસનું માથું ઉતારવું એ બે સમાન હતું। આટલા બધા ભયંકર સ્વભાવના હતા। પરંતુ એક વખત શ્રીજી મહારાજના એને દર્શન થયા અને મહારાજની મૂર્તિમાં એને આકર્ષણ થઈ ગયું અને શ્રીજી મહારાજનો એને આશરો કર્યો, કંઠી બંધાવી, ધીરે ધીરે ભજન ભક્તિ કરતા થયા અને એક સમય એવો આવ્યો કે એ મહાન ભક્ત બની ગયા મુસલમાન હોવા છતાં। ગઢડાની અંદર એક વખત મહારાજના દર્શન કરવા આવતા હતા અને થોડી ઉતાવળ હતી, કારણ કે સમય વ્યતીત થઈ જતો હશે એટલે ઉતાવળા દર્શન કરવા માટે આવતા હતા અને રસ્તામાં એક કૂતરું આવ્યું। હવે કૂતરાની ઉપર એનો પગ પડી ગયો એટલે સ્વાભાવિક રીતે કૂતરું ભસે અને એકદમ બસતું જ્યાં આગળ જાય છે તો કાયાભાઈને
થયું કે આ મારાથી ભૂલ થઈ ગઈ અને કૂતરાને દંડવત કરવા લાગ્યા. એ વખતે શ્રીજી મહારાજ જુએ છે આ દ્રશ્ય અને મહારાજે કહ્યું કે કાયાભાઈ, કોને દંડવત કરો છો? ત્યારે કાયાભાઈએ કહ્યું કે મહારાજ, કૂતરાને દંડવત કરું છું. એ કે કેમ? તો કે એની ઉપર મારો પગ આવી ગયો અને એ કૂતરાને વાગ્યું હશે, મારાથી ભૂલ થઈ ગઈ એટલે હું એને દંડવત કરી રહેલો છું. તો આવા સ્વભાવના એ થઈ ગયા હતા. હવે માણસનું માથું ઉતારવું જેના માટે અઘરું ન કહેવાય, એવા કાયાભાઈ કૂતરાને દંડવત કરે એ કેટલા એકદમ નમ્ર સ્વભાવના થઈ ગયા હશે, કેટલા મહિમાવંત થઈ ગયા હશે એ આપણને ખબર પડે. અને મહારાજને કહ્યું કે મહારાજ, આ કૂતરું ગઢડાનું છે અને કૂતરાને તમારા દર્શન થયા છે એટલા માટે હું એના દર્શન કરી રહેલો છું. તો આવો એમનો સ્વભાવ છે એ બદલાઈ ગયો હતો. શેરગઢનો મૂળજી લવાણો, સર્વનું મંગલ કરનારા. હવે આ પણ એટલો જ માથા ભારે હતો અને ધાડ પાડું. જાન લૂંટે, કોઈક વખત ગામ લૂંટવા માટે જાય અને બધી જગ્યાએ એ લૂંટ કરતો હતો. સીમાડે એક વખત મહારાજ આમ પસાર થતા હતા એના ગામથી, શેરગઢથી, અને વખતે શ્રીજી મહારાજના એમને દર્શન થઈ ગયા અને મહારાજની પાસે એ આવે છે. મહારાજ એને સત્સંગી કરવા માટે પેલા સમાધિ કરાવે છે અને સમાધિની અંદર ભયંકર યમના દૂતો એને મારે છે, આ મૂળજી લવાણાને. અને એટલો બધો માર્યો યમદૂતોએ, પછી મહારાજે એને સમાધિમાંથી જાગ્રત કર્યો. જેવો જાગ્યો એ વખતે એકદમ પોતે થાકી ગયો હતો. મહારાજને એને દર્શન થયા અને પછી શ્રીજી મહારાજ પુનઃ એને સમાધિ કરાવે છે અને એ સમાધિની અંદર એને અક્ષરધામના દર્શન કરાવ્યા. એમાંથી જ્યારે જાગ્યો ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે બોલ, ક્યાં જવું છે? નરકમાં જવું છે કે અક્ષરધામમાં જવું છે? ચોઈસ તારી. એટલે મૂળજી લવાણાએ કહ્યું કે મહારાજ, મારે તો અક્ષરધામમાં જવું છે પણ યમદૂતોનો માર ખાવો નથી. મને તમે પ્રેમથી અક્ષરધામમાં લઈ જાઓ, એવા નરકના કુંડની અંદર મારે સબડવું નથી. મહારાજે એને સત્સંગી કર્યો અને કહીએ ને કે કાગડામાંથી કોયલ થઈ ગયો. એટલા માટે તુલસીદાસજીએ રામાયણમાં એક પંક્તિ લખી છે કે મજ્જન ફલ પેખીય તત્કાલા કાક હોહી પીક બકહુ મરાલા. કે ભગવાન કે સંતના યોગમાં કોઈ પણ વ્યક્તિ આવે એ દરેકનું મંગલ કરનારા હોય છે. એ કાગડો હોય એ કોયલ જેવો થઈ જાય. આમ તો બદલાય નહીં કાગડો, એનો અવાજ ન બદલાય, પણ કાગડા જેવા આપણા સ્વભાવ હોય તો કોયલ જેવા થઈ જાય. કાગડો જ્યારે આપણે જોઈએ પહેલું કામ શું કરીએ? મારવાનું જ કરીએ. જ્યાં કાગડો જોયો નથી, એને બોલ્યો નથી ને આપણે ઉડાડ્યો નથી, અથવા તો કંઈક મારવા માટે આપણે વસ્તુ લઈએ. અને કોયલ જ્યારે બોલતી હોય, શિયાળાની સવાર હોય, બે ધાબળા ઓઢેલા હોય આપણે, અને એકદમ મીઠી ઊંઘ આવતી હોય અને છતાં કોયલ બોલે તો આપણે કહીએ કે એને ઉડાડતા નહીં, ભલે બોલે. આપણને ઊંઘ આવે છે છતાંય કોયલને આપણે ઉડાડતા નથી. કેમ? તો કે એનો સ્વભાવ મીઠો છે, એની વાણી મીઠી રહેલી છે. એટલે કાગા કિસકા ધન હરા અને કોયલ કિસકો દેત. મીઠા શબ્દ સુનાય કે જગત અપના કર લેત. જે એકદમ મીઠી વાણી વાપરવી જોઈએ, પણ કાગડા જેવા હોય, ભગવાન કે સંતના યોગમાં આવે એ કોયલ જેવા થઈ જાય. અને કાક હોહી પીક બકહુ મરાલા. બગલા જેવા આપણે હોઈએ તો આપણે હંસ જેવા બની જઈએ, કારણ કે ભગવાન મંગલ કરનારા છે. બગલો એટલે દંભનું પ્રતીક. જ્યાં જ્યાં બગલો દેખાય સમજવું કે દંભ મૂર્તિમાન રહેલો છે. ભગવાન શ્રી રામ પણ ભૂલા પડી ગયેલા અને પંપા સરોવરને કિનારે લક્ષ્મણજીને કહે છે કે પશ્ય લક્ષ્મણ પંપાયામ બકઃ પરમ ધાર્મિક શનૈ મુંચતી પાદવ દ્વૌ જનાનામ અનુકંપયા. કે આ બગલો કેટલો પરમ ધાર્મિક છે. લક્ષ્મણને રામચંદ્ર ભગવાન કહે છે કે કેમ? તો કે શનૈ મુંચતી પાદવ દ્વૌ, ધીરે ધીરે બે પગ મૂકે છે. જનાનામ અનુકંપયા, માણસની ઉપર, જીવ પ્રાણી માત્રની ઉપર દયાના ભાવથી આ બગલો ચાલે છે કે જેથી કરીને નીચે કોઈ દબાઈ ન જાય.
એ વખતે સરોવરમાં રહેલી એક માછલી ભગવાન શ્રી રામને જવાબ આપે છે કે કિમ ન પશ્યસી હે રામ, અમે તો બરાબર છે પણ તમે કેમ જોતા નથી? એના હમ નાકુલીકૃત, જેના દ્વારા મારા આખા કુળનો નાશ થયેલો છે. સહવાસી વિજાનિયાત સહવાસી વિચેષ્ટિતમ, જે નજીક રહેલો હોય એને જ ખબર પડે કે આમાં શું છે. ઘણી વખત જે કુટુંબના નજીકના સભ્યો હોય, બહાર એની બહુ આમ નામના હોય જગતમાં, અને લોકો એની વાહવા કરતા હોય, પણ નજીકના હોય ને એ બોલે કે એ તો અમને ખબર પડે, તમને કાંઈ ન ખબર પડે, તો અમને ખબર પડી કેવા છે. બહાર ભલે ને એની વાહવા થતી હોય, પણ આજુબાજુના જ્યારે વાહવા કરે, આજુબાજુના એને જ્યારે સ્વીકારે, ત્યારે સમજી લઉં કે વ્યક્તિ ગુણવાન હશે. એટલે નજીકનાને રાજી કરવા બહુ જ મુશ્કેલ, દૂરનાને રાજી કરવા સહેલા રહેલા છે. એટલે અહીંયા આગળ માછલી કહે છે કે એના દ્વારા આખા કુળનો અમારો નાશ થઈ ગયો, ફક્ત હું એક બચી છું. આ બગલો ધીરે ધીરે બધાને ખાઈ ગયો છે. એટલે નજીકમાં હોય એને જ ખબર પડે. તો શ્રીજી મહારાજ આવું સર્વનું મંગલ કરનારા હતા. આપણા બગલા જેવા સ્વભાવ હોય તો પણ હંસ જેવા એ બનાવી દે, એ મહારાજનો દિવ્ય સ્વભાવ હતો. બામરોલીનો તખો પગી. હવે આ તખો પગી કેવો હતો? સંવત 1862ની સાલમાં શ્રીજી મહારાજ બામરોલી ગયેલા, અને એની પહેલાં મુક્તાનંદ સ્વામી દ્વારા આ તખા પગીને સત્સંગ થયો હતો. સત્સંગનો રંગ લાગ્યો હતો. એટલે મહારાજ ગામમાં ગયા, એટલે સ્વાભાવિક રીતે મહારાજનું સામાયું કાઢ્યું, બધાને ભેગા કર્યા, અને બહુ ધામધૂમ ગામની અંદર કરી. શ્રીજી મહારાજ એમને કહે છે કે તમે બહુ સારા ભક્ત છો, અને એ વખતે તીરકામઠા રાખતા હતા. પણ મહારાજ ગામમાં પધાર્યા એટલે એનો વિચાર કરો કે આજે હવે આપણે આ બધું છોડી દઈએ, આપણે કોઈને મારવું નથી, કોઈને રંજાડવા નથી, કોઈને હેરાન કરવા નથી. એટલે તીરકામઠા બધું લઈ અને શ્રીજી મહારાજના ચરણમાં, એમની સાથે જેટલા બધા હતા એ લોકો પણ આવી ગયા, અને બધાએ તીરકામઠા મૂકી દીધા મહારાજના શરણમાં, અને કહ્યું કે મહારાજ આજથી અમે હવે અહિંસા વ્રત બરાબર રાખીશું. તો શ્રીજી મહારાજે પાછા આપ્યા તીરકામઠા, કે આ તમે તીરકામઠા લઈ જાઓ, પણ કોઈ ગાયને મારતા હોય, કોઈ બ્રાહ્મણને મારતા હોય, કોઈ સાધુને મારતા હોય, કોઈ ગરીબને મારતા હોય, કોઈ અન્યાયનો પક્ષ લેતા હોય, એ વખતે તમારે આ તીરકામઠા છે એનો ઉપયોગ કરવો, અને અન્યથા પોતા માટે ક્યારેય આ તીરકામઠાનો ઉપયોગ ન કરવો. મહારાજે પાછા એ બધાને આપ્યા. તો આવા ભયંકર હતા તખો પગી, એને પણ મહારાજે સુધાર્યા. એના ગામમાંથી શ્રીજી મહારાજ વડતાલ જતા હતા, એટલે રસ્તામાં મહુડિયું પરું આવ્યું. મહુડિયા પરાની અંદર ઝાલમસિંહ પગી કરીને રહેતા હતા. હવે એમણે પણ શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ તમે પધાર્યા છો અમારા ગામની અંદર, તો અમારું ઘર પાવન કરતા જાઓ, કારણ કે તમે તો બધાનું મંગલ કરનારા છો. એટલે મહારાજ કહ્યું કે સારું, અમે તારા ઘરે પધરામણી આવીએ. અને મહારાજ સંતોની સાથે એના ઘરે પધરામણી ગયા. આગતા સ્વાગતા એમને સારી રીતે કરી. પછી એમણે શ્રીજી મહારાજના ચરણમાં ભેટ મૂકી, અને જેવી ભેટ મૂકી એટલે મહારાજે કહ્યું કે ઝાલમસિંહ, આ પૈસા ચોરીના તો નથી ને? આ પૈસા શુદ્ધ છે ને? એટલે એકદમ શરમાઈ ગયો. એવું કહ્યું કે મહારાજ આ પૈસા તો મેં ધાડ પાડી પાડી ચોરી ચોરી અને ભેગા કરેલા છે. અને એકદમ શરમાઈ ગયો. એટલે મહારાજ એને નિયમ આપ્યો કે ઝાલમજી, હવે આપણે કોઈ દિવસ ચોરી કરવી નહીં, હવે આપણે કોઈ દિવસ ધાડ પાડવી નહીં, અને શુદ્ધ અને પવિત્ર જીવન જીવવું. મહારાજે એને આશ્રિત કર્યો, અને બધા જ પ્રકારના એના જે કુલક્ષણો હતા એ મહારાજે મુકાવ્યા. તો આવા શ્રીજી મહારાજ એ પોતે હતા. અને મોડ પરના શાર્દુલ ખસ્યા આ દરબાર હતા, અને મહુવાથી થોડીક દૂર એમનું ગામ છે મોડ પર. હવે એ પોતે ગામ ધણી શાર્દુલ ખસ્યા, પણ એટલા જબરજસ્ત હતા કે મોટા મોટા જે ડાકુઓ કહેવાય એના આ જેવા હતા. પાલીતાણાની અંદર આપણે જાણીએ છીએ શેત્રુંજો પર્વત છે, અને એની અંદર હિમા શાહે જૈન દેરાસર બનાવેલું,
અદ્ભુત મોટું આ દેરાસર બનાવેલું, એમાં સંભવનાથ એટલે કે જૈનોના 24 તીર્થંકરમાંના એક તીર્થંકર સંભવનાથ, અને એ સંભવનાથના ભાલ પ્રદેશ ઉપર જે તિલકમણી, અતિશય આ તિલકમણી કિંમતી હતો, અને આ શાર્દુલ ખસિયા એ તિલકમણી ચોરીને લાવેલો, અને એ પોતાના પટારાની અંદર એમણે આ તિલકમણી રાખેલો હતો. હવે કોઈને ખબર નહીં કે આ ચોરીને લાવેલો છે. આ બાજુ વર્ષો સુધી લોકોએ પ્રયત્ન કર્યો તિલકમણી શોધવાનો, તો પણ તિલકમણી મળતો નથી. અને શ્રીજી મહારાજ એવા અરસામાં આ મોડ પરની અંદર પધાર્યા, અને એ વખતે આ શાર્દુલ ખસિયાએ મહારાજને કહ્યું, ગામધણી હોવાને નાતે, કે મહારાજ તમે અમારા ઘરે જમવા પધારો. શ્રીજી મહારાજ કે સારું, અમે તમારા ઘરે જમવા પધારીશું. મહારાજ સંતોની સાથે એમના ઘરે જમવા પધાર્યા, અને બહુ સુંદર રસોઈ મહારાજ માટે બનાવેલી હતી. શ્રીજી મહારાજ જેવા જમવા બેઠા એ વખતે આ શાર્દુલ ખસિયાને કહે છે કે શાર્દુલ, અમે ત્યારે જ જમીશું કે જ્યારે તમે આ સંભવનાથ મહાપ્રભુ એના ભાલ પ્રદેશ ઉપરથી જે તિલકમણી ચોરીને લાવેલા છો એ તમે પાછો આપો તો અમે જમીએ. હવે 30 વર્ષ પહેલાં એને ચોરેલો આ મણી, 30 વર્ષ પછી મહારાજે એમને ત્યાં પધરામણી કરેલી છે. એટલે એકદમ અચંબામાં ડૂબી ગયો. એ કે તમને ભગવાન કે અમે તો બધું જ જાણીએ, અમે તો હથેળીમાં જેમ આમલકવત આમળાને જોઈ શકીએ એવી રીતે અનંત કોટી બ્રહ્માંડોને અમે નિહાળી શકીએ છીએ, માટે તમે આ તિલકમણી પાછો આપ્યા હો તો અમે જમીએ, અને પાછું આપવાનું તમે અમને વચન આપો તો અમે જમીએ. એટલે પેલા શાર્દુલે કહ્યું કે મહારાજ કે એ સિવાય અમે જમીશું નહીં. અને મહારાજને એને વચન આપ્યું કે મહારાજ હું આ તિલકમણી પાછો આપી આવીશ. મહારાજ જમ્યા સંતોની સાથે ત્યાં આગળ, એમને વચન મહારાજને આપ્યું. પછી એ તરત જ મહારાજને કહે છે કે મહારાજ સાંજ પડી ગયેલી હતી, અને કહ્યું કે મહારાજ હવે તમે અહીંયા આગળ રોકાઈ જાઓ, હું હમણાં આવું છું. પણ કે તું ક્યાં જાય છે? કે તમે હમણાં રોકાવો, હું હમણાં આવું છું. એટલે મહારાજ કે ના, અમારે ઉતાવળ છે અહીંયા આગળથી જવાની. અમને એક હરિભક્તે કીધેલું છે કે અમારા નેસડામાં તમે પધારજો, અમારે ત્યાં જવું છે. કે ના મહારાજ તમે રોકાઈ જાઓ. પણ મહારાજ કે ના અમે જઈએ છીએ એમ કરીને મહારાજ તો ગયા. અને આ શાર્દુલ ખસિયા રાત્રે પોતાના ઘરેથી નીકળે છે, અને રાત્રે જે અંગ્રેજ અમલદાર હતા મીર સાહેબ, એને ત્યાં રાત્રે 12 વાગે દરવાજો ખખડાવ્યો. 12 વાગે દરવાજો ખખડાવી અને મણી લઈને ગયા હતા, કારણ કે આ અંગ્રેજ મણી શોધતા હતા સંભવનાથનો, અને એમને ઘણો બધો પ્રયત્ન કરેલો પણ મણી મળતો ન હતો. એટલે આ રાતના 12 વાગે મણી લઈને આવ્યા શાર્દુલ ખસિયા, અને અંગ્રેજ અમલદારને આ મણી આપ્યો. જેવો મણી આપ્યો એટલે અંગ્રેજ અમલદાર તો એકદમ આમ આભો બની ગયો. એ કે તમને ખબર છે આ મણી તમે ચોરેલો છે, આની સજા શું થશે? એ કે મને ખબર નથી. એ કે સાંભળો, જો ખબર પડી જશે રાજને તો આ મણી ચોરનારને ફાંસીની સજા થવાની છે, અને તમારી પ્રતિષ્ઠા બધી જ નાશ પામશે. આખી દુનિયાની અંદર લોકો તમારી ઉપર આ પ્રમાણે શબ્દો મારશે. ત્યારે શાર્દુલ ખસિયાએ કહ્યું કે કંઈ વાંધો નહીં, જે થવાનું હોય તે ભલે થાય, પણ અમારા ભગવાનને મેં વચન આપ્યું છે કે મણી પાછો આપી દેવો જોઈએ, એટલા માટે હું આ મણી લઈ અને તમારી પાસે આવ્યો છું. અને એ વખતે મિલ સાહેબ એ શાર્દુલ ખસિયાને કહે છે કે શાર્દુલ, ચાલો આપણે બંને જઈએ. શાર્દુલ અને મિલ સાહેબ બંને જણા શ્રીજી મહારાજ જે નેસની અંદર ઉતરેલા એ રાત્રે ત્યાં આગળ જાય છે, અને મહારાજને મણી બતાવ્યો, અને જે વચન આપેલું એ સાર્થક થયો. પછી મિલ સાહેબ કહે છે કે તે મને મણી આપ્યો, હવે મારે થોડી તને સજા કરાય. મારે તને કોઈ દિવસ સજા ન કરાય, કારણ કે તું સાચું બોલી ગયો અને તારા ભગવાન આવા છે, તારું પરિવર્તન આવું થયેલું છે, એટલે હવે મારે તને કોઈ પણ પ્રકારની સજા કરવી નથી. અને મણી પાછો સંભવનાથનો ત્યાં આગળ આપ્યો. એટલે આવો શાર્દુલ ખસ્યો હતો, એને પણ શ્રીજી મહારાજે સત્સંગી કર્યો
એનું પણ મહારાજે મંગલ કર્યું. છેલ્લો પ્રસંગ મોરજના ગોકળ ગઢવી. હવે આ સત્સંગી થયા એની પહેલાં એ ભયંકર અફીણ ખાતા હતા. એટલા બધા અફીણના વ્યસની હતા કે એનાથી રહેવાય નહીં. અમલ જ્યાં સુધી ચડે નહીં ત્યાં સુધી એને મજા ના આવે. અમલ એટલે અફીણ. આ બાજુ મહેસાણા વિસ્તારની અંદર ઘણા બધા લોકો અમલ લેતા હોય છે. અમુક પારણ કરવા ગયા હતા ત્યાં આગળ આપણે અફીણ બાપા જોયું નહોતું ક્યારે. તો અફીણ કીધું જોવું છે એટલે ત્યાં આગળ કોઈક લેતા હશે. ત્યાં અફીણ આવે એકદમ કાળું હતું અને આમ ચોટી જાય પ્રકારનું હતું અફીણ. તો આ અમલ એને દરરોજ જોયા ગોકળ ગઢવીને અને અમલ લઈને જ ઘરની અંદર એ રહે. એક વખત મહારાજ એના ઘરે પધરામણી કરવા આવ્યા અને શ્રીજી મહારાજ 5 દિવસ સુધી એના ઘરમાં રહે છે. પણ 5 દિવસની અંદર એને અફીણ જે હતું એને સંઘરી રાખેલું, એની ગંધે ન આવવા દીધી અને 5 દિવસ સુધી એમણે આ અફીણ ખાધું પણ નહીં. એટલે મહારાજ બહુ રાજી થઈ ગયા અને કહ્યું કે તમારે હવે અમે જેમ કહીએ એ પ્રમાણે કરવાનું છે. એટલે ગોકળ ગઢવી કહ્યું કે મહારાજ તમે જેમ કહો એ પ્રમાણે અમે કરીશું. કે તમે 5 દિવસ અમને ઘરમાં રાખ્યા. મહારાજ કે અમારે તમને અભયદાન આપવું છે, પણ અભયદાન અમે તમને આપીએ એમાં વચ્ચે અફીણ નડવાનું છે. જો તમે અફીણ છોડો તો અમારું અભયદાન છે ફળીભૂત થાય. એટલે ગોકળ ગઢવીએ કહ્યું કે મહારાજ તમને કેમ ખબર પડી? મહારાજ કે અમે બધું જ જાણીએ. એમ કહી અને મહારાજ એમને આ વાત કરી અને આ ગોકળ ગઢવીએ અફીણ છોડ્યું. ત્યાર પછી એવા પાક્કા સત્સંગી થયા. એટલે મહારાજ કડિયા હતા, બળિયા હતા અને છડિયા હતા અને મનોવૈજ્ઞાનિક પણ હતા. બધું જ કોને કઈ રીતે વાળવો, કોનું કઈ રીતે કલ્યાણ કરવું મહારાજ બરાબર જાણતા હતા. એટલે સતાનંદ સ્વામી છેલ્લું નામ લખે છે, સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિચેષ્ટિતાય નમઃ. દરેકનું મંગલ કરનારા, દરેકનું કલ્યાણ કરનારા અને એમના ગુણ, એમની ચેષ્ટાઓ અને એનો સ્વભાવ એ જ એવા હતા કે દરેકનું સારું કરે. મહારાજ કોને શું કરવું એ બધું જાણતા હતા. માણસને મારવા માટે બંદૂક જ જોઈએ, મચ્છરને મારવા બંદૂક ન ચાલે, એને મારવા બીજું ચાલે. બળદને નાથવા માટે એ નાથ જ જોઈએ, ગધેડાને ડફણા જ મારવા પડે. એ ગધેડો કોઈ દિવસ નાથથી વશ ન થાય. ઘોડાને લગામથી જ વશ કરી શકાય, હાથીને લગામ ન ચાલે, એને અંકુશ જોઈએ. એટલે કોને કઈ રીતે કાબૂમાં રાખવો એ મહારાજ બધું જ જાણતા હતા. આગને કાબૂમાં રાખવા પાણી જોઈએ અને ભૂતને પિશાચને કાબૂમાં રાખવા મંત્ર જોઈએ. ત્યાં પાણી ન હાલે ને પોલીસે ન ચાલે. એ લોકોને વશ કરવા હોય પાણી પોલીસ ચાલે નહીં, ત્યાં આગળ મંત્ર જ જોઈએ. એટલે શ્રીજી મહારાજ એવા કડિયા બડિયા ને છડિયા હતા કે કોને કઈ રીતે વશ કરવો મહારાજ બધું જ જાણતા હતા. એટલે આ પ્રમાણે મહારાજના 108 નામ રહેલા છે. હવે આ સ્તોત્રના સમાપનની અંદર શતાનંદ સ્વામી એક તો આશીર્વાદ પણ આપે છે અને સાથે સાથે આ સ્તોત્રનો મહિમા શું રહેલો છે અને આ સ્તોત્રના પાઠનું ફળ શું છે એ પણ આપણને બતાવે છે. મહિમા અને પાઠનું ફળ એ બેય ઘણી વખત આપણે પાઠ તો કરીએ છીએ, પરંતુ મહિમા વગેરેનો પાઠ કરીએ તો એનું વિશેષ ફળ આપણને પ્રાપ્ત ન થાય. એટલા માટે અહીંયા આગળ 5 શ્લોકમાં આ સ્તોત્રની અંદર શું મહિમા, શસ્ત્રનો શું મહિમા છે અને એનો પાઠ કરીએ તો કયા પ્રકારનું આપણને ફળ પ્રાપ્ત થાય એની વાતો સમજાવી રહેલા છે. સૌથી પહેલો શ્લોક કે ઇતિ એતત પરમમ સ્તોત્રમ જનમંગલ સંજ્ઞિતમ યહ પઠે તેન પઠિતમ વૈ ભવેદ વૈ સર્વમંગલમ. એટલે કે આ જે પરમમ સ્તોત્ર છે આ કોઈ સામાન્ય સ્તોત્ર નથી, શ્રેષ્ઠ સ્તોત્ર રહેલું છે જેનું નામ છે જનમંગલ સંજ્ઞિતમ. યહ પઠેત, જે કોઈ આનો પાઠ કરશે એને ભવેદ વૈ સર્વમંગલમ. સર્વમંગલ સ્તોત્રની અંદર 1000 નામ છે. આ જનમંગલના 108 નામ છે. કોઈ જનમંગલ સ્તોત્રનો પાઠ કરશે તો એના દ્વારા એને સર્વમંગલ સ્તોત્રનો પાઠ થયેલો જાણવો. અને આનું નામ છે જનમંગલમ, એટલે કે સાર્થક નામ છે.
અર્થવાળું નામ છે. ઘણી વખત નામ હોય પણ સાર્થક ન હોય. નામ હોય ધનેશ્વર, ભીખ માગતો હોય. ધનનો ઈશ્વર હોય ને ભીખ માગતો હોય તો એ સાર્થક નામ ન કહેવાય. એટલે આ જનમંગલ, દરેકનું મંગલ કરનારું નામ રહેલું છે. અને અહીંયા આગળ કહ્યું કે યહ પઠેત, આ જે કોઈ એ વાંચશે અથવા એનો પાઠ કરશે એનું ફળ પ્રાપ્ત થવાનું છે. નિંગાળાની અંદર શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને ત્યાં મિયાજી, એ પણ મુસલમાન, એમને ત્યાં મહારાજ પધાર્યા અને શ્રીજી મહારાજે પોતાના હસ્તાક્ષરમાં એક કાગળ લખી દીધો. અને કાગળની અંદર મહારાજ એવું લખે છે કે અમારો મહિમા, મહારાજના શબ્દો, અમારો મહિમા જે કોઈ વાંચશે અથવા દર્શન કરશે તો તે પાણીને અમે અક્ષરધામમાં તેડી જાશે. આ પ્રમાણે મહારાજે કાગળમાં લખેલું છે. મહારાજ કે કોઈ અમારો મહિમાનો પાઠ કરશે કે વાંચશે એને પણ અમે અક્ષરધામમાં તેડી જશું. આખું સ્તોત્ર મહારાજના મહિમાનું રહેલું છે. એનો આપણે પાઠ કરીએ તો પણ મહારાજ આપણને જેમ આ મિયાજીને કોલ આપ્યો એમ આપણને પણ કોલ આપી રહેલા છે કે હું અક્ષરધામની અંદર લઈ જઈશ. કારણ કે અનંતનું કલ્યાણ કરવા માટે શ્રીજી મહારાજ પધારેલા છે. એક વખત ગુણાદિતાનંદ સ્વામી સોટી આમ કરતા હતા, આમથી આમ. ગુણાદિતાનંદ સ્વામીને કહ્યું, સ્વામી સોટી કેમ આમ તેમ કરો છો? કે ગુણાદિતાનંદ સ્વામી કહ્યું કે સોટી એટલા માટે આમથી તેમ કરું છું કે આ સોટીની આજુબાજુ રહેલા અથવા તો આ સોટીને જેટલા જેટલા જીવો અડશે, સ્પર્શ કરશે, એ દરેકનું અમારે કલ્યાણ કરવું છે. કારણ કે અમે કલ્યાણ કરવા માટે જ પધાર્યા છીએ. તો મહારાજ કે સંતોના યોગમાં જે કોઈ આવ્યા, અરે એને ગાળો દીધી હોય, એની ઉપર પથ્થર માર્યા હોય, એની ઉપર બીજું કંઈ વિતાવ્યું હોય, મહારાજે એવાનું પણ કલ્યાણ કરે. એક વખત સંતો માગતા માગતા એક ઘરે ગયા અને એક ડોસીમાં આ સંતોએ તાજું મુંડન કરાવેલું હતું. એટલે કે સ્વામિનારાયણના મુંડિયા આવ્યા માગવા સવારના પોરમાં. એટલે મસોતું પેલું જે સાફ કરતા કરતા જોરથી માર્યું એને, અને જેવું માર્યું સંતોની જોડીમાં અનાજે બગાડી નાખ્યું. પણ સંતો દયાળુ એને ધોઈ સાબુથી સાફ કરી એના તાર કાઢી અને એની વાટ બનાવી અને ગોપીનાથ દેવની આરતી ઉતારી. અને દોષીનો અંતકાળ આવ્યો ત્યારે શ્રીજી મહારાજ એને તેડવા ગયા. એ કે તમે તો હું ભગવાન સ્વામિનારાયણ મને કેમ આવ્યા? કે તે મારા સંતોને માર્યું હતું ને એટલા માટે હું તેડવા આવ્યો છું. હવે જે સંતોને મારે એને જો ભગવાન તેડવા આવતા હોય તો મહારાજના મહિમાનું આપણે ગાન કરીએ, એને કેમ શ્રીજી મહારાજ તેડવા ના આવે? ચોક્કસ મહારાજ છે એને તેડવા આવે જ. એટલા માટે ભગતજી મહારાજે છેલ્લે એક વાક્ય બહુ સરસ કીધેલું. ભગતજી મહારાજ કે જેને જેને મારા એક વખત દર્શન થયા એને હું અક્ષરધામમાં લઈ જઈશ. એટલે જો ભગતજી મહારાજના દર્શન થયા એને અક્ષરધામમાં ભગતજી મહારાજ લઈ જતા હોય તો આપણને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા છે એટલે આપણને પણ બાપા એ અક્ષરધામની અંદર લઈ જશે. આવો એમના દર્શનનું ફળ રહેલું છે. તો અહીંયા આગળ આ શ્લોકની અંદર કહે છે આનો પાઠ કરશે અને સાંભળશે એનો પણ ખૂબ મહિમા છે. ત્યાર પછી આગળના શ્લોકમાં કહે છે કે યહ પઠેચ શૃણુયાદ ભક્ત્યા ત્રિકાલમ શ્રાવયેચ્ચ વા એતત તસ્ય તુ પાપાની નશ્યયુઃ કિલ સર્વશઃ. એટલે કે ત્રિકાલમ યહ પઠેત, 3 વખત આને આપણે પઠેત એટલે કે એનું પાઠ કરવાનો છે, અને શૃણુયાત એને સાંભળવાનું છે, અને શ્રાવયેચ્ચ વા એને સંભળાવવાનું છે. 3 વખત અહીંયા આગળ કહેલું છે. ત્રિકાલમ શબ્દ વાપરેલો છે કે કોઈ સવારમાં, બપોરે અને સાંજે આનો પાઠ કરશે, સાંભળશે અથવા તો સંભળાવશે. એને શું થશે કે એતત તસ્ય તુ પાપાની નશ્યયુઃ, એના બધા જ પાપો છે એ નાશ પામશે. સર્વશઃ, બધા જ પાપો. પણ એક શબ્દ શતાનંદ સ્વામીએ વચ્ચે સરસ મૂકી દીધો, ભક્ત્યા. જેમ શિક્ષાપત્રીની અંદર મહારાજે હિંસાની વાત કરીને એમાં એક નાનકડો શબ્દ મૂકે બુદ્ધ્યા, કે બુદ્ધિપૂર્વક કોઈની હિંસાના રસ્તે ચાલ્યા જતા કીડી મકોડી દબાઈ જાય એમાં આપણો શું વાંક? આપણે ચાલ્યા જતા હોઈએ અને નીચે કેટલાય જીવજંતુઓ દબાઈ જતા હોય, શ્વાસ લેતા એમાં કેટલાય બેક્ટેરિયા આવી જતા હોય, મરી જતા હોય છે. એમાં નથી વાત કરી હિંસાની, પણ એમ કહું બુદ્ધિપૂર્વક કોઈ જીવની હિંસા ન કરવી.
એમ અહીંયા આગળ મહારાજે કહ્યું પોપટીયો પાઠ ન કરવો, પણ ભક્તિપૂર્વક આપણે પાઠ કરવો કે રટે સદા પોપટ રામ રામ, તેથી ન પામે જટ મોક્ષ ધામ. ઘણા બધા પોપટો રામ 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 એ પ્રમાણે રટ્યા રાખે, એને શીખવાડે, પણ એથી કંઈ પોપટ ધામમાં જતો હોતો નથી. એટલે અહીંયા આગળ કહ્યું કે જે કોઈ પાઠ કરે, સાંભળે અથવા તો સંભળાવે, પણ ભક્તિપૂર્વક. શ્રીજી મહારાજે પ્રથમના 37મા વચનામૃતની અંદર એક વાત કરી કે જેની અંદર ભક્તિ ન હોય એની ઉપર અમે હેત કરવા જઈએ તો હેત ન થાય. સારંગપુરના 5મા વચનામૃતમાં કહ્યો કે મહાત્મ્ય સહિત ભક્તિ એના દ્વારા જ વાસના એટલે પાપ, વાસનાની નિવૃત્તિ થાય. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક વાત એવી કરે છે કે ભક્તિએ કરીને મહારાજ રાજી થાય, અને શ્રીજી મહારાજ જો રાજી થાય તો બધા જ પાપનો નાશ થઈ જાય. બીજી એક જગ્યાએ ગુણાતીતાનંદ સ્વામી કહો કે ભજને કરીને વિષયના રાગ ઓછા થાય. જેમ જેમ આપણે ભજન કરીએ તેમ તેમ આપણા રાગો છે એ ઘટે અને પાપો નાશ પામે. એટલા માટે ભાગવતની અંદર એક બહુ સરસ વાત કરવામાં આવી કે કૃષ્ણ ભગવાન કહે છે કે ન સાધયતી મામ યોગો ન સાંખ્યમ ધર્મ ઉદ્ધવ ન સ્વાધ્યાય તપસ ત્યાગો યથા ભક્તિર મમોર્જિતા. ભગવાને કહ્યું કે લોકો એમનેમ જે બધું કરે યોગ વગેરે વગેરે એના દ્વારા હું રાજી થતો નથી, પરંતુ ભક્તિપૂર્વક થોડુંક જો કરવામાં આવે તો એના દ્વારા હું પ્રસન્ન થાઉં છું, મારો રાજીપો એની ઉપર થાય. એટલા માટે અહીંયા આગળ શતાનંદ સ્વામી શબ્દ વાપરે છે કે ત્રિકાલમ ભક્ત્યા, ભક્તિપૂર્વક આનું આપણે શ્રવણ પાઠ અથવા તો સંભળાવવું જોઈએ, પરંતુ એમનેમ નહીં. નારદજીએ ભક્તિ સૂત્રો લખ્યા છે, 84 ભક્તિ સૂત્રો છે, અને 84 લાખ યોનિઓ રહેલી છે. એમાંથી નીકળવા માટે, એક યોનિમાંથી નીકળવા માટે એક ભક્તિ સૂત્ર આવું વિદ્વાનો કહે છે. એમાં નારદજી 3-4 ભક્તિ સૂત્રો આના સંદર્ભમાં બહુ સરસ લખે છે કે અમૃત સ્વરૂપા છે. ભગવાનની ભક્તિ જો આપણે કરીએ તો એ કેવી છે તો કે અમૃત સ્વરૂપ રહેલી છે, અને અમૃત સ્વરૂપ એટલે ભગવાનના સ્વરૂપની એને વાત કરેલી છે. બીજી એક વાત કરે છે નારદજી કે યદ લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી અને તૃપ્તો ભવતી. જો ભગવાનની ભક્તિપૂર્વક કંઈ પણ આપણે કર્મ કરીએ એના દ્વારા સિદ્ધ થઈએ, અમૃત એટલે કે અમર બની જઈએ, અને તૃપ્ત આપણે પરિતૃપ્ત થઈ જતા હોઈએ છીએ, એવી પણ નારદજી વાત કરે છે. શાંતિ સ્વરૂપાત પરમ આનંદ રૂપત્વાચ્ય. આવી પણ નારદજી એક વાત કરી કે ભગવાનની ભક્તિપૂર્વક કોઈ પણ આપણે કર્મ કરવું જોઈએ, અને એ પ્રમાણે જો આપણે કર્મ કરીએ તો એના દ્વારા આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. અને છેલ્લે નારદજી ભક્તિ સૂત્ર મૂકતા 2-3 વાત બતાવે છે કે ત્રિસત્યસ્ય ભક્તિરેવ ગરીયસી ભક્તિરેવ ગરીયસી. બધા જ પ્રકારના કર્મની અંદર ભક્તિ જ શ્રેષ્ઠ પદ અપાવનારી છે. ભક્તિપૂર્વક જો કંઈ આપણે કરીએ તો એના દ્વારા જ આપણે ભગવાનની પાસે પહોંચી શકીએ. અને કહે છે મધ્વાચાર્ય, એક એના શું કહેવાય વિવેક ચૂડામણીની અંદર શંકરાચાર્ય કહે છે કે મોક્ષ કારણ સામગ્ર્યામ ભક્તિરેવ ગરીયસી. મોક્ષનો સામાન જે કાંઈ હોય, સાધનો હોય, એમાં સર્વશ્રેષ્ઠ કોઈ જો અગત્યનું હોય તો એ ભક્તિ રહેલી છે. ભક્ત્યા, આ ભક્તિપૂર્વક જ જો આપણે બધું કરીએ તો એના દ્વારા મધ્વાચાર્યના શબ્દોની અંદર ભક્તિ સ્ત્વેકા વિમુક્ત, મુક્તિ માટે એક ભક્તિ રહેલી છે. એટલા માટે અહીં આગળ શતાનંદ સ્વામીએ કહ્યું કે ખાલી પાઠ તો આપણે ઘણી વખત નિયમ રાખીને કરતા હોઈએ કે આજે 10 પાઠ કરી નાખવા છે, એટલે ફટાફટ 10 પાઠ આપણે પાર પાડી દઈએ અને 10 પાઠ જનમંગલના કરી નાખીએ. પાઠ કેટલા થયા એ બહુ અગત્યનું નથી, કદાચ 2-5 પાઠ ઓછા થાય તો ચાલે, પણ આ જે પ્રમાણે બતાવ્યું છે એ પ્રમાણે કરીએ તો એનું ફળ મળે. એટલા માટે ભક્તિપૂર્વક ભલે 5 વખત જ પાઠ થાય, 2 વખત જ પાઠ થાય, પણ પ્રેમથી ને હેતથી 108 નામ લઈએ તો એનું ફળ આપણને વિશેષ પ્રાપ્ત થાય.
અન્યથા ફળ પ્રાપ્ત એ થતું હોતું નથી, અને મળે તો બહુ ઓછું ફળ પ્રાપ્ત થાય. જેમ પ્રથમના 24માં વચનામૃત પ્રમાણે મહારાજ કહ્યું કે કલ્યાણ તો અહીંયા આગળ પશુનું થશે, પણ મોરે કઈ એવી સાધુતા નહીં આવે, એટલે કે એવી મુક્તતા આપણે પ્રાપ્ત નહીં કરી શકીએ. એ વાત મહારાજે કરેલી છે. એટલે અહીંયા આગળ સતાનંદ સ્વામી આ વાત કરી અને ત્રીજા શ્લોકની અંદર કહે છે કે એતત્ સંસેવમાનાનામ પુરુષાર્થ ચતુષ્ટયે દુર્લભમ નાસ્તિ કિમપી હરિકૃષ્ણ પ્રસાદતઃ. એટલે કહ્યું કે આ આદરપૂર્વક સેવન કરનારાને, કોઈ પણ વ્યક્તિ આદરપૂર્વક આનું જો સેવન કરશે, આનો પાઠ કરશે, તો હરિકૃષ્ણ મહારાજની કૃપાથી ચારે ચાર પુરુષાર્થની એને સિદ્ધિ થશે. દુર્લભમ નાસ્તિ કિમપી, દુનિયામાં એને કોઈ પણ વસ્તુ દુર્લભ નહીં રહે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે ચાર પુરુષાર્થ બતાવેલા છે. એ ચારે ચાર પુરુષાર્થની એને સિદ્ધિ થશે. પણ અહીં આ શ્લોકમાં પણ એક શબ્દ એને સુંદર વાપર્યો કે ચારે ચાર પુરુષાર્થની સિદ્ધિ કોના દ્વારા થશે? તો કે હરિકૃષ્ણ પ્રસાદતઃ. એટલે કે હરિકૃષ્ણ મહારાજની પ્રસાદ એટલે કે કૃપા, એની કૃપા દ્વારા જ આપણે ચારે ચાર પુરુષાર્થની સિદ્ધિ કરી શકીશું. એમણે ચારે ચાર પુરુષાર્થની સિદ્ધિ નહીં થાય. જ્યારે રામચંદ્ર ભગવાન વનની અંદર જતા હતા એ વખતે રસ્તામાં આપણે જાણીએ છીએ પેલો ગુહ મળ્યો. હવે એ જ્યારે ગુહ મળે છે એ વખતે ભગવાન રામ એમની નાવમાં બેઠા અને સામે કિનારે ગયા, અને જ્યારે ઉતર્યા એ વખતે ગુહ ભગવાન રામની પાસે માગે છે કે ભગવાન તમે જો ખરેખર રાજી થયા હો તો અમારે આ અંગૂઠી કંઈ જોઈતી નથી. અત્યાર સુધી તો અમે મજૂરી કરી છે, આજે જ ખરેખર આ મહાન સેવાનો લાભ પ્રાપ્ત થયો છે, તમે અમારી ઉપર કૃપા કરજો. ભગવાન રામે કહ્યું કે ચોક્કસ તમારી ઉપર કૃપા કરીશ, અને ત્યાંથી આગળ જાય છે. અને પછી રામચંદ્ર ભગવાન ત્યાં જંગલમાં રહે છે. આ બાજુ ભરતજી રામચંદ્ર ભગવાનની પાસે લશ્કર લઈને જાય છે. એમાં વચ્ચે ગુહ મળ્યો, અને લશ્કર જોયું ને એટલે એને થયું કે આ ખરેખર રામને મારવા જતો લાગે છે, લશ્કર લઈને બાકી જવાની શું જરૂર છે. અને પછી ભરતજીને મળે છે તો ગુહને સાચો ખ્યાલ આવ્યો કે આ મારવા નથી જતો, આ તો ભગવાનને બોલાવવા માટે જાય છે. અને એ વખતે વાલ્મીકી રામાયણની અંદર ગુહ ભરતજીને એક બહુ સુંદર આ સંદર્ભમાં એ શ્લોક કહે છે કે ભગવાનની પ્રસાદ એટલે કે ભગવાનની કૃપા દ્વારા શું થાય છે કે અસ્ય પ્રસાદાદ આ સંશે લોકેસ્મિન સુમહદ યશ ધર્માવાપ્તિમ ચ વિપુલામ અર્થ કામો ચ કેવલૌ. કે ભગવાનની કૃપાથી અર્થ અને કામ એ બે પ્રાપ્ત થાય. ભગવાનની કૃપાથી ધર્મને આપણે પ્રાપ્ત કરી શકીએ, અને સુમહદ યશ, દરેકને યશ તો જગતમાં મળતો હોય છે, પણ સુમહદ યશ એટલે કે જેની કીર્તિ યાવત ચંદ્ર દિવાકરો આ જગતમાં ગવાય એને સુમહદ યશ મળ્યો એ ગણાય. અને એવો યશ તો ભક્તને જ મળે, જેનો મોક્ષ થયો હોય ને એને જ મળે, બાકી બીજાને આવો યશ મળતો હોતો નથી. જે યશ શબરીને મળ્યો એ યશ મનમોહનસિંહને નહીં મળે. જે યશ મીરાને મળ્યો એ યશ બિલ ક્લિન્ટન કે પછી ટોની બ્લેર હોય એને ક્યારેય મળવાનું નથી, એને કોઈ દિવસ નહીં મળે. આને ભૂલી જશે પણ મીરાને કોઈ દિવસ કોઈ ભૂલશે નહીં. જે યશ દાદા ખાચરને મળ્યો એ યશ આપણા હિન્દુસ્તાનના 562 રજવાડાને ક્યારેય મળવાનો નથી, કારણ કે એના હૃદયની અંદર ભગવાનની ભક્તિ હતી. એટલે શું મહદ યશ એટલે મોક્ષ મળ્યો. એટલે અહીંયા આગળ ગુહ ભરતજીને કહે છે કે મોક્ષ, અર્થ, કામ અને ધર્મ એ ચારે ચારની જો તમારી ઈચ્છા હોય તો ભગવાનની પ્રસાદાત એટલે કે કૃપાથી જ આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે એ કૃષ્ણ ભગવાનની ગીતામાં કહ્યું કે મત ચિત્ત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યતિ. મારી કૃપા દ્વારા જ તું આ બધું જ
તરી શકીશ, બાકી તારે લઈને આ કશું જ નહીં થાય. એટલે ભગવાનની કૃપાથી જ આપણે ચારે ચાર પુરુષાર્થને પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. મોક્ષ પણ એમની કૃપાથી જ મળે. એટલે મહાભારતમાં કહ્યું કે કૃષ્ણો યસ્ય પ્રસિદ્ધેત લોકાસ્તેના ક્ષયા જીતા. જેની ઉપર ભગવાનની કૃપા થાય એને જ અક્ષય લોકની એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય. એમણે મોક્ષની પ્રાપ્તિ થતી હોતી નથી. એટલે અહીં આગળ પણ શતાનંદ સ્વામી આપણને એ સમજાવી રહેલા છે કે ભગવાનની કહેતા શ્રીજી મહારાજની કૃપા દ્વારા જ આપણે આ ચારે ચાર પુરુષાર્થને પ્રાપ્ત કરી શકીશું. અને ચારે ચાર પુરુષાર્થની અંદર બહુ સુંદર એક ક્રમ રાખવામાં આવ્યો છે. દરેક આ ક્રમને બરાબર જાળવવો જોઈએ કે ધર્મને પાયામાં રાખવાનો. ધર્મને બરાબર જો પાયામાં રાખેલો હોય એની ઉપર અર્થ અને કામ બે પુરુષાર્થ અને છેલ્લે આપણે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. જો ધર્મને પાયામાં નહીં રાખેલો હોય તો આપણે કોઈ દિવસ મોક્ષને પ્રાપ્ત નહીં કરીશ. ઇમારતનો પાયો જ બરાબર ન હોય અને ગમે તેટલી સેવા કરીએ અંતે ફજેતી થાશે જી. સંતોએ આવા શબ્દો પણ લખ્યા, અંતે ફજેતી થાય. 5-25 મહિના કે 5-25 વર્ષ લોકો રાજી થશે ધર્મ વગર, પણ અંતે પાયો કાચો છે એટલે એક સાથે બિલ્ડિંગ પડી જશે, બધું ધડાક કરતું પડશે એટલે જગતની અંદર એની ફજેતી થશે અને લોકોમાં એની વાહવા નહીં થાય. એટલા માટે પાયાની અંદર ધર્મ બરાબર રાખો. ગ્રહસ્થએ ગ્રહસ્થની રીતે અને ત્યાગીઓએ ત્યાગીની રીતે ધર્મની અંદર બરાબર વર્તવું જોઈએ. એમાં જેટલી ચ્યુતિ એટલો બિલ્ડિંગનો પાયો કાચો. અને જો પાયો કાચો હશે તો બિલ્ડિંગ ગમે ત્યારે પડી જશે. કોઈક વખત એવો હેલો આવશે, કોઈક વખત ધરતીકંપ થશે અથવા કોઈક વખત વાવાઝોડું આવશે, એની અંદર એ ધરાશાયી થઈ જશે. એટલે ધર્મને પાયામાં રાખી પછી પૈસા કમાવા. ઘણી વખત લોકો પૈસા કમાય છે. પેલા કેતન પટેલે પૈસા તો કમાણા ને, કેતન દેસાઈ મારા ખ્યાલથી કેતન દેસાઈ ઓલ ઇન્ડિયા મેડિકલ કાઉન્સિલના એ પોતે પ્રેસિડન્ટ હતા. કેટલા પૈસા ધર્મને પાયામાં નહોતા રાખ્યા કમાણા હતા. એના ઘરે 2.5 ટન સોનું નીકળ્યું, 2.5 ટન. અને લગભગ પૈસાની જો વાત કરીએ તો 2000 કરોડ હતા. 1-2 નહીં, 2000 કરોડ તો ક્યાંથી ભેગા કર્યા હશે. જો ધર્મ પાયામાં ન હતો તો એની કેટલી અપકીર્તિ થાય. એનું લાયસન્સ લઈ લેવામાં આવ્યું. લાયસન્સ લઈ લીધું, પ્રેક્ટિસ હવે કરી ન શકે અને આખા ભારતની અંદર એનું નામ ખરાબ થઈ ગયું. બાકી જો એ બરાબર રીતે એને પ્રેક્ટિસ કરી હોત તો અમથાઈ કરોડો તો એને મળવાના જ હતા. અને આટલા બધા કરોડો એને ભેગા કર્યા અધર્મથી એને લઈ એની અપકીર્તિ પણ દુનિયામાં ગવાણી અને હવે એનું જીવન છે એવી રીતે જ આ પ્રમાણે વ્યતીત થશે. એટલે ધર્મને બરાબર પાયામાં રાખી અને પૈસા કમાવા. પૈસા એક જાતનો પુરુષાર્થ છે અને જરૂર ચોક્કસ એની રહેલી છે. તો ધર્મ, અર્થ અને કામ આ 3 પુરુષાર્થ પ્રાપ્ત કર્યા હોવા છતાંય મોક્ષ મેળવવા માટે ભગવાનની કૃપા. ગમે તેટલા સાધનો કરીએ પણ સાધનથી ક્યારેય મોક્ષ મળતો નથી. એટલા માટે શિક્ષાપત્ર, જેમ આપણે ત્યાં શિક્ષાપત્રી છે એવી રીતે વલ્લભ સંપ્રદાયની અંદર શિક્ષાપત્ર છે, બળે શિક્ષાપત્ર. આ પુષ્ટિ માર્ગની અંદર વલ્લભાચાર્ય એ પોતે કહે છે કે ભક્તિ માર્ગે કૃપા માત્રમ કારણમ પરમમ ઉચ્યતે તેનૈવ માર્ગે સકલમ સિદ્ધિમ એતિ ન સંશય. જો ખરેખર મોક્ષ મેળવવો હોય તો એની અંદર કૃપા સિવાય બીજું કંઈ રહેલું નથી. પુષ્ટિ માર્ગ અનુગ્રહિક સાધ્ય પ્રમાણ માર્ગાત વિલક્ષણ અણુભાષ્ય વલ્લભાચાર્યમાં કહે છે. બહુ સુંદર અણુભાષ્ય એમને લખેલું છે. જેમ દરેક આચાર્યએ લખ્યા ભાષ્ય એમ વલ્લભાચાર્ય અણુભાષ્ય લખ્યું. એને કહ્યું કે અમારો સંપ્રદાય પુષ્ટિ સંપ્રદાય છે. પુષ્ટિ એટલે અનુગ્રહ, કૃપા. અમે સાધનોને ગૌણ માનીએ છીએ, ભગવાનની કૃપાને મુખ્ય માનીએ છીએ. સાધનો ચોક્કસ કરવાના, પરંતુ એની કૃપા વિના કોઈ પણ પ્રકારના સાધનનું ફળ પ્રાપ્ત ન થાય. એ વાત વલ્લભાચાર્ય કહે છે કે કૃપામ વિના સર્વ સાધનાનામ ન ચોદ્ભવ. આ પણ બડી શિક્ષાપત્રની અંદર એને વાત કરી. એટલે અહીં આગળ પણ શતાનંદ સ્વામી આપણને સમજાવી રહેલા છે
કે દુર્લભમ નાસ્તિ કિમપી, અને કોઈ વસ્તુ દુર્લભ નથી, પણ કઈ રીતે? હરિકૃષ્ણ પ્રસાદતઃ, ભગવાનની કૃપા વિના કોઈ વસ્તુ દુર્લભ એને મળે એવી નથી. વિચાર આપણે કરીએ તો ખબર પડે કે ગણિકાને કોઈ દિવસ મુક્તાનંદ સ્વામી જેવો મોક્ષ મળે? ક્યાં ગણિકા અને ક્યાં મુક્તાનંદ સ્વામી, બે વચ્ચે કેટલું અંતર કહેવાય. તો પણ શ્રીજી મહારાજે કહ્યું, પેલા દરણું લઈને બાએ આવી અને મહારાજે જોયું અને કહ્યું કે જા, અમે તમારું કલ્યાણ મુક્તાનંદ સ્વામી જેવું કરીશું. હવે મુક્તાનંદ સ્વામીના કેટલા સાધનો, અને ક્યાં આ બાઈની આ એક નાઇટની ભક્તિ કહેવાય ને, એક જ નાઇટ અને વધારે ક્યાં કરે. સંતો તો ઉજાગરા કરી કરીને થાકી ગયા હતા, 114 પ્રકરણમાંથી પસાર થઈ ગયા હતા, અને એના જેવું કલ્યાણ એક બાઈનું આ કૃપા, આમાં તમે કંઈ ન કરી શકો. ભાલની બીબડીને વિશે પણ એક દાંતણ આપે ને મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ કરે. કોઈ કેને ભગવાનનો ભગવાન હોતો નથી, રાજાનો કોઈ રાજા અને માલિકનો કોઈ માલિક, ધણીનો ધણી કોઈ હોતો નથી. એક વખત યોગી બાપા છપ્પૈયાની યાત્રાએ ગયેલા, 1968નો આ પ્રસંગ છે, અને એમાં સંતો સાથે હતા અને હરિભક્તો પણ હતા. યોગી બાપા કે આપણે મહારાજના પ્રસાદીના સ્થાનો જોવા જવા છે. અને ત્યાં એક બાળક હશે 10-12 વર્ષનો, એમણે કહ્યું કે મને બધો જ ખ્યાલ છે, ક્યાં ઘનશ્યામ મહારાજ બેસતા, ક્યાં વાંદરાને સમાધિ કરાવતા, ક્યાં મોક્ષ પીપળો છે, ક્યાં આ માછલાઓને સમાધિ કરાવતા, મેં બધા જ સ્થાનો જોયા છે. યોગી બાપા કે ચાલ અમારી સાથે. બાળક આગળ, આખો સંઘ એની પાછળ પાછળ, બધા સ્થાનોના એને દર્શન કરાવ્યા. અને દર્શન કરાવી અને જેવો બાળક ત્યાં છપ્પૈયા મંદિરે પાછો આવ્યો, યોગીજી મહારાજ રાજી થઈ ગયા. એ કે કેટલો હોશિયાર છોકરો છે, અને એક એક પ્રસાદીના સ્થાનો એને યાદ રાખ્યા છે બરાબર. યોગીજી મહારાજ બોચી પકડી ધબ્બો જોરથી માર્યો. ધબ્બો મારીને બોલ્યા કે જા, તને અક્ષરધામ ભેટ આપ્યું. હા, સંતો 20-20 વર્ષથી મુંડાવીને બેઠા છે, કોઈ દી કીધું નથી કે અક્ષરધામ ભેટ. આ આટલા સ્થાનોના દર્શન કરાવે એટલામાં અક્ષરધામ ભેટ. પણ ધણીનો ક્યાં કોઈ ધણી હોય છે? પણ પેલા બાળકને ખબર નહીં કે અક્ષરધામ શું છે. એને કંઈ 10-12 વર્ષનો બાળક હશે, એને કહ્યું કે સ્વામીજી મારે અક્ષરધામ નથી જોઈતું, મને આઠાના આપો. અક્ષરધામ જોઈતું ને આઠાના આપો. અને યોગીજી મહારાજ બહુ પાક્કા હતા, એટલે એક હરિભક્તને આઠાના આપી દો ને કહ્યું લાવો મારું અક્ષરધામ પાછું. અક્ષરધામ લઈ અને આઠાના એને પાછા આપી દીધા. જો ભગવાનની કૃપાથી કદાચ મોક્ષ મળતો હોય, પરંતુ જો એને આપણે ઓળખી ન શકીએ તો આપણો મોક્ષ થતો હોતો નથી. એટલે ઓળખી અને જો કામ કરીએ તો થાય. એને જાણીને, પેલા જમાદારે ગઢડામાં અલિયાસ જમાદાર હતો, અલિયાસ એનું નામ. એ જમાદારે શ્રીજી મહારાજે કીધેલો કે આમાં કોઈ એક પથ્થર નાખશે ને એનું મોક્ષ કરીશ. અને જો ઓળખી અને એક જ પથ્થર જમાદારે નાખ્યો, વધારે કંઈ નાખે નથી પથ્થરો. અને કહ્યું કે સ્વામિનારાયણ, જો તમારા આ પાયાની અંદર મેં એક પથ્થર નાખ્યો છે, મારો મોક્ષ કરજો. શ્રીજી મહારાજ કે જા, હું તારો મોક્ષ કરીશ. એનો અંતકાળ આવ્યો, શ્રીજી મહારાજ એને લેવા માટે આવ્યા કે તે મારા પાયાની અંદર એક પથ્થર નાખેલો, એને લઈને હું તને લેવા આવ્યો છું. આ હરિકૃષ્ણ પ્રસાદતઃ, આ ભગવાનની કૃપા. એટલે એની કૃપા દ્વારા ઓછા સાધનો હોય તો પણ આપણે એને પ્રાપ્ત કરી શકીએ. એટલે અહીંયા આગળ શતાનંદ સ્વામી આ પ્રમાણે આપણને સમજાવી રહેલા છે. અન્ય 3 શ્લોક રહેલા છે, 2-3 શ્લોક એ આવતીકાલે એ પૂરા કરીશું. આવતીકાલે આ સ્તોત્રને પણ આપણે એ પૂર્ણ કરીશું. અત્યાર સુધી તમે બધા આવ્યા છો. આવતીકાલે આ ભૂત પ્રેત પિશાચ ડાકીની જીન આ બધું શું છે એ આવતીકાલે અહીંયા આગળ એ શ્લોકની અંદર આવે છે. ભૂત પ્રેત પિશાચાનામ, ડાકીની બ્રહ્મ રક્ષસામ, યોગીની શું છે, બાલ ગ્રહ શું છે, અભિસાર શું રહેલું છે, જેની આપણે ચર્ચા આવતીકાલે કરવાના છીએ. અને આવતીકાલે આ સ્તોત્રને પણ આપણે પૂર્ણ કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ગુણાતીતમ